ફ્રેન્ડ, સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં। આજે આપણે ઘઉંના લોટના એકદમ હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર એવા તીખા પુલ્લા બનાવીશું। તમારા બાળકો જો વેજીટેબલ ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતના તીખા પુલ્લા ઘઉંના લોટમાંથી હેલ્ધી એકદમ નાસ્તો તમે બનાવી શકો છો। તો ચાલો જોઈ લઈએ ઘઉંના લોટમાંથી તીખા પુલ્લા કેવી રીતે બનાવવા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો। તો તીખા પુલ્લા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો જે રોટલીનો લોટ આવે છે તે લીધો છે। તો આ લોટમાં આપણે 1/4 કપ જેટલી સોજી ઉમેરીશું, જેથી આપણા પુલ્લા એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરી આપણે સરસ એવું બેટર બનાવી લેવાનું છે। તો પાણી આપણે થોડું થોડું કરીને જ એડ કરીશું, જેથી આપણા લોટમાં ગાંઠા ના પડી જાય। તો એકી સાથે પાણી એડ કરશો તો લોટમાં ગાંઠા પડી જશે, એટલે આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરવાનું છે। તો અહીંયા આપણે પાણી એડ કરી અને મીડિયમ થીક જેટલું બેટર બનાવી લેવાનું છે। હવે આપણે આ બેટરને 10 મિનિટ જેટલું રેસ્ટ આપીશું, જેથી આપણું બેટર ફૂલી જશે। 10 મિનિટ જેવું થઈ જાય પછી આપણે જોઈ શકીએ છીએ આપણું બેટર સરસ રીતે ગાઢું થઈ ગયું છે। તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરી હજી આપણે બેટરને પતલું કરવાનું છે। એ પહેલાં આપણે થોડા મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું એડ કરી દઈશું, સાથે આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 ચમચી આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું। અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। જો બાળકો તીખું ખાતા ના હોય તો લાલ મરચું થોડું ઓછું એડ કરવાનું। 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું। અહીંયા મેં બધા શાકભાજીને એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે। તો સૌથી પહેલાં આપણે સમારેલું ગાજર એડ કરીશું। એમાં આપણે ટામેટા મેં ચોપરથી ચોપ કરી લીધા છે, એવી જ રીતે મેં ડુંગળીને પણ ચોપરથી ચોપ કરી લીધી છે। સાથે આપણે બહુ બધા લીલા ધાણા એડ કરી દઈશું અને લીલા મરચાં એડ કરી દઈશું। જો બાળક માટે બનાવતા હોય તો લીલા મરચાંને સ્કીપ કરી દેવાના। તો બધા શાકભાજી એડ કરી દઈશું। અહીંયા તમે દૂધીને છીણીને એડ કરી શકો છો, મકાઈના દાણા એડ કરી શકો છો। શાકભાજી તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે પણ તમે એડ કરી શકો છો। તો અહીંયા મને બેટર થોડું ગાઢું લાગે છે, તો આપણે આમાં થોડું પાણી એડ કરી અને જે રીતનું પતલું બેટર હોય તેવું બનાવવાનું છે। અહીંયા તમે થોડું પાણી એડ કરી અને આ રીતનું એકદમ પતલું બેટર બનાવી લેવાનું છે। વધારે જો જાડું બેટર હશે તો પાથરવામાં તકલીફ પડશે। તો મેં અહીંયા બેટરને બનાવી લીધું છે। હવે આપણે તેમાંથી આ રીતે ચમચાની મદદથી આપણે ચેક કરી લઈએ તો ચમચામાંથી પડે એવું બેટર રાખવાનું છે। તો હવે આપણે પુલ્લા પાડવા માટે એક તવાને ગરમ કરવા રાખી દીધો છે। તો તવાને આપણે તેલથી સરસ એવું ગ્રીસ કરી લેવાનું છે। તો હવે આપણે બેટરને ચમચાની મદદથી આ રીતે પાથરી દેવાનું છે। 1 ચમચી બેટર લઈ આપણે તેને ગોળ શેપમાં પાથરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને સ્લો ગેસ ઉપર આપણે આ પુલ્લાને 5-1 મિનિટ જેવું થવા દેવાનું છે। ઉપરથી થોડું તેલ પણ એડ કરી દઈશું। તો ઉપરથી સપાટી ડ્રાય થઈ જાય અને નીચેથી ક્રિસ્પી થાય આ રીતે, પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। તો અહીંયા આપણો પુલ્લો એકદમ સરસ રીતે નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે। હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તો બિલકુલ હળવા હાથે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। બીજી સાઈડ પણ આપણે 5-1 મિનિટ જેવું તેને શેકી લઈશું। તો ખૂબ જ ઓછા તેલમાં આપણે આ પુલ્લાને શેકવાનો છે। પુલ્લામાં તમે બટર પણ ઉપયોગ કરી શકો છો। તો આ બંને સાઈડ આપણે ફેવરી અને પુલ્લાને શેકી લેવાનો છે। એકદમ ક્રિસ્પી થાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું। અહીંયા આપણો પુલ્લો થઈ ગયો છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ રીતે આપણે તવા પર બીજા બધા જ પુલ્લાને પાડી લેવાના છે। સેમ એ જ રીતે આપણે પહેલાં તવાને તેલથી ગ્રીસ કરી લેવાનો છે, પછી 1 ચમચી જેટલું બેટરને આપણે તવામાં પાથરી દેવાનું છે। બેટરનું લેયર થોડું પતલું રાખવાનું, જેથી આપણો પુલ્લો પતલો અને સરસ ઉથલશે। નોનસ્ટિક તવો હશે એટલે તમારા પુલ્લા બનાવવામાં કોઈ જ તકલીફ નહીં થાય। તો સેમ એ જ રીતે મેં અહીંયા બધા જ પુલ્લાને બનાવી લીધા છે। આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ પુલ્લાને તમે સોસ, ગ્રીન ચટણી, લસણની ચટણી કે પછી દહીં સાથે પણ સર્વ કરી શકો છો। અને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, સાંજના નાસ્તામાં કે પછી ડિનરમાં પણ તમે આ બનાવી શકો છો। તો તમે પણ આ રીતના ઘઉંના લોટના પુલ્લા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો, બહુ જ ટેસ્ટી બનશે। બાળકોને તો બહુ જ ભાવશે।
અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.